પ્રિય શ્રોતાજનો નમસ્કાર. પ્રવચનની શરૂઆત એક સરસ મજાના વિચારથી કરું છું. हमें पता है कि रंगोली दूसरे ही दिन मिटने वाली है. हमें पता है कि रंगोली दूसरे ही दिन मिटने वाली है. रंगोली बनावे दिवाळीना દિવસોમાં ઘરમાં કોઈ પ્રસંગ હોય ત્યારે ઘણી વ્યક્તિઓ બહારની વ્યક્તિઓને બોલાવે અને ઘણી વ્યક્તિઓ ઘરની જ રંગોળી બનાવે. પણ રંગોળી હજી હથરોટી બેઠી ન હોય ને, તે છતાં રંગોળી સારી બનાવવી હોય તો મહેનત કરવી પડે, ખૂબ મહેનત કરવી પડે, ફેટાડવી પડે, પાછી બનાવવી પડે. બગાડે બનાવે મહેનત કરે. हमें पता है कि रंगोली दूसरे ही दिन मिटने वाली है. પણ જે બનાવનાર છે એને ખબર છે કે આ રંગોળી 25 દિવસ રહેવાની નથી. એ રંગોળી ક્યારેક તો તરત જ કોઈક એવા માણસનો પગ લાગી જાય, બગાડી નાખે. કોકને ખબર ન પડે અને રંગોળી પરથી ચાલ્યો જાય. એટલે પછી ઘણી વખત ઘરવાળા કહે, આમે અકલ આય કે ના, મહેનત કરી અને મેં રંગોળી બનાવી, એટલું ખ્યાલ ન રહ્યું. અને આમ જોવા જઈએ તો રંગોળી બનાવનારને કલ્પના છે કે એ રંગોળી જે હું બનાવું છું એ બહુ ટાઈમ સુધી રહેવાની નથી. फिर भी वो ज़्यादा से ज़्यादा आकर्षक हो. रंगोળી કેવી બનાવે કે એકદમ આકર્ષક રહે. જોનાર તારીફ કરે, વખાણ કરે કે બહુ રંગોળી સરસ બનાવી છે. ઘણાની હથરોટી બેસી ગઈ હોય, આબેહૂબ રંગોળીમાં માણસને ચિત્રે એવી હથરોટી બેસી ગઈ હોય. શાંતિલાલ ભાઈ હોય તો શાંતિલાલ ભાઈ ચિત્રે રંગોળીમાં એવી હથરોટી બેસી ગઈ હોય. પણ રંગોળી બનાવનારને મનમાં એવી ઉમેદ ખરી કે રંગોળી મારે આકર્ષક બનાવવી. પછી આર્ટિસ્ટ હોય કે ઘરવાળા હોય, પણ રંગોળીને સારી બનાવવા માટે મહેનત કરે, આકર્ષક બનાવવા માટે મહેનત કરે. કલાત્મક હો, સારી બને, કલાત્મક. કેવી રંગોળીઓ બનાવે છે. આપણે જોઈએ તો વિચારમાં પડી જઈએ. મહાવીર ભગવાન જેવા મહાવીર ભગવાન રંગોળીમાં ચિત્રે, તે પણ આટલા નહીં, આખો હોલ એવો રંગોળીથી ચિત્રે, સરસ મજાનો. જોનાર તાજુબ થઈ જાય, જોનારની આંખો પોળી થઈ જાય કે વાહ, કેવી આકર્ષક અને કલાત્મક રંગોળી બનાવી છે. અને રંગોળી બનાવનાર એવું પણ મનમાં વિચારતો હોય છે, રંગોળી જ્યારે બનાવતો હોય છે ત્યારે, કે મારી રંગોળી મનમોહક બને, आकर्षक हो, कलात्मक हो और मनमोहक हो. જે પણ રંગોળી બનાવે છે એમની આ કોશિશ હોય. હથરોટી બેસી ગઈ હોય એમના માટે તો કોઈ સવાલ જ નથી. રસ્તા પર રંગોળીઓ બનાવે, હોલમાં સરસ મજાની રંગોળીઓ બનાવે. હમણાં રંગોળી એક બનાવી છે તમારા બાજુના ગામમાં,
થોડાક દૂર છે ગામ, એવી સરસ મજાની રંગોળી બનાવી છે કે આચાર્ય ભગવંતોના ફોટા રંગોળીમાં, ફોટા નહીં રંગોળીથી બનાવ્યા છે આચાર્ય ભગવંતના ફોટા, ભગવાનોના ફોટા. ખર્ચો થાય. આ રંગોળી ભલે 2-5 દિવસ હોય પણ ખર્ચ ઘણો થઈ જાય. 10 લાખનો મેં સાંભળ્યું. વાણી આવીને ખર્ચે મેં તો પાછી પાની ન કહીએ, ઊંચે ચડવા જોઈએ. ચગાવીએ તો ભલભલા માણસો પોતાના ખીચાને પાકીટો ઢીલી કરી નાખે. ચગાવનાર કોઈ ખપે. અને ઘણા લોકો મજાકમાં એમ કહેતા હોય છે કે વાણિયા છે ને જાહેરમાં લૂંટાય. પ્રાઇવેટમાં આપણે માગવા જઈએ ને, ફંડફાળા કરવા જઈએ ને તો શું કહે, હમણાં સંજોગ નથી, હમણાં જ અમારા ઘરમાં છે ને મોટો ખર્ચો થઈ ગયો છે. પણ પછી જાહેરમાં એવો તાન ચડે, હા, જેમ ઢોલ વાગે ને ઘણાના પગ આમ હાલે ને ધ્રુજે, અને રાસડા રમવાનું મન થાય, દાંડિયા રમવાનું મન થાય. તો લાખોની રંગોળીઓ બનાવે છે, મહેનત કરે છે, ખૂબ મહેનત કરે છે. પણ એ બનાવનારને મનમાં એવી ઉમેદ છે કે મારી રંગોળી આકર્ષક બને, મારી રંગોળી કલાત્મક બને, મારી રંગોળી મનમોહક બને. આવી બધાની કોશિશ હોય છે રંગોળી બનાવનારાઓની. પછી નાનકડી છોકરી રંગોળી બનાવતી હોય ને, એને પણ મનમાં ઉમેદ હોય કે મારી રંગોળી એકદમ સારી બને, એકદમ સુંદર બને મારી રંગોળી. નાની બચ્ચી એને મમ્મી શીખવાડે, આમ નહીં ને આમ, આમ નહીં ને આમ, આમ નહીં ને આમ કલર પૂર. તો એ નાની બચ્ચી અને મોટો માણસ કોઈ પણ વ્યક્તિ રહેલો હોય, એને રંગોળી બગડી જવાની છે, ફીટી જવાની છે એવી ખબર હોવા છતાં પણ કેવી બનાવે, આકર્ષક, કલાત્મક અને मनमोहक. जीवन भी रंगोली जैसा ही है, अपना जीवन रंगोली जैसा ही है. हमें पता है, આપણે બધા જાણીએ છીએ કે જિંદગી એક दिन खत्म हो जाएगी. આપણી બધાની જિંદગી એક દિવસે ખતમ થઈ જવાની છે. એ આપણે બધા જાણીએ છીએ કે નથી જાણતા? હા, આપણે બધા જાણીએ છીએ કે આપણી જિંદગી કાંઈ મોટી નથી, આપણા આયુષ્ય પણ કાંઈ મોટા નથી. અત્યારે આપણે અવસરપીણી કાળમાં જીવી રહ્યા છીએ. અવસરપીણી કાળના આયુષ્ય બહુ મોટા હોતા નથી, દરેક વ્યક્તિને ખબર છે. તે છતાં પણ फिर भी उसे खूबसूरत बनाने की कोशिश रहनी चाहिए, करनी चाहिए. આપણી જિંદગી, આપણું જીવન રંગોળી જેવું છે. આપણે બધા જાણીએ છીએ, આપણે બધા કેટલા દિવસના મહેમાન છીએ. હા, કેટલા દિવસના મહેમાન છીએ ખબર નહીં. 2 दिन का जग में मेला, सब चला चली का खेला. અમારા મોહનલાલજી મહારાજ છે ને, સરસ મજાનું ભજન ગાતા. એમનો તો કંઠ બહુ સરસ હતો, તીણો અવાજ, મીઠો અવાજ, પહાડી અવાજ. અને એ બોલતા ગાતા, 2 दिन का जग में मेला रे, सब चला चली का खेला. પછી આગળ ભજનમાં કહે છે કે કોઈક 20 વર્ષે જાય, કોઈ 30 વર્ષે જાય, કોઈ 50 વર્ષે જાય, કોઈ 60 વર્ષે જાય. છેવટ તો બધા પોટલા બાંધીને જ બેઠેલા છે. શેના માટે? આપણે બધા જ્યારે જન્મ્યા ને ત્યારે રિટર્ન ટિકિટ લઈને આવ્યા છીએ. મુંબઈથી ભાગ્યશાળીઓ આવે એમને તો રિટર્ન ટિકિટ મળે ખરી, ના પણ મળે. પણ જન્મ જેનો થાય છે એ વ્યક્તિને તો રિટર્ન ટિકિટ મળી જાય છે કે બાપા આ દિવસે તમારો બોલો તો ખરા જરાક. હા, તો આપણી બધાની જિંદગી છે ને રંગોળી જેવી છે.
તે છતાં પણ દરેકને ઉમેદ છે કે મારી જિંદગીને કેવી બનાવવી. દરેકને ઈચ્છા છે. બહેનો છે કે નહીં ઈચ્છા જિંદગી સારી બનાવવાની? સારી બનાવવાની નહીં, સારી બનાવવાની, ગુડ. જિંદગીને સારી બનાવવા માટે દરેકને મહેચ્છા છે, દરેકને તમન્ના છે કે મારી જિંદગી સારી બને. અને સારી જિંદગી બને એની મહેનત દરેક વ્યક્તિ કરે છે. સમજદાર માણસો દરેક મહેનત કરે છે કે મારી જિંદગી સારી બને. દરેકને ખબર છે કે મારી જિંદગી એક દિવસે ફીટી જવાની છે. મારી જિંદગી રૂપી રંગોળી એક દિવસે ભૂંસાઈ જવાની છે. તે છતાં પણ મારે જીવનની રંગોળી એકદમ સરસ મજાની બનાવવી દરેકની કોશિશ છે. અને દરેક જાણે છે કે આપણે જન્મ્યા ત્યારે પણ કાંઈ લાવ્યા નથી અને જશું ત્યારે પણ કાંઈ લઈ જવાના નથી. કરી લે કમાણી પ્રભુ નામની રે, સાથે ના આવ્યા કોઈ આવશે રે. જેવો આવ્યો તેવો જાય ઓ માનવી. જેવો આવ્યો તેવો જાય ઓ માનવી. જેવો આવ્યો તેવો જાય. જો જે રીતે આપણે આવ્યા છીએ તે રીતે ચાલ્યા જઈએ કોરા ધાકોર થઈને તો મેળવ્યું શું જિંદગીમાં? આપણે બધા કાંઈક જિંદગીમાં સારું મેળવવાની કોશિશ કરીએ છીએ. ખરાબ તો આમે આવવાનું છે આપણી જિંદગીમાં. મહેનત નહીં કરીએ તો પણ ખરાબ તો ઘણું આવશે. પણ સારું મેળવવા માટે શું કરવી પડે? ઘાસ છે ને એ તો ગમે ત્યાં ઉગી નીકળે ને. મહેનત શેના માટે કરવી પડે? હા, અનાજ માટે મહેનત કરવી પડે. બાકી ઘાસ ફૂસ માટે કોઈ મહેનત કરવાની, કોઈ નિંદામણ કરવાની જરૂર રહેતી નથી. જિંદગીમાં ખરાબ વસ્તુઓ તો આમ ને આમ આવશે, વગર મહેનતે આવશે. પણ સારા કાર્યો માટે, સારું કરવા માટે આપણને મહેનત કરવી પડે. અને સારું આ જિંદગીમાં ન કરીએ તો બીજી કઈ જિંદગી સારી છે? કયો અવસર સારો છે કે જે અવસર મળે અને આપણે સારું કરીએ? એક મનુષ્ય અવસર સિવાય બીજો કોઈ અવસર નથી સારું કરવા માટે. એટલે આમ ને આમ આપણી જિંદગી ચાલી ન જાય એટલા માટે કાંઈક જિંદગીમાં કરવા જેવું છે. એક ઠગ ભાઈ હતો, દુતારો. ગમે ત્યાંથી તફણંચી કરે ગમે તે વસ્તુની. હું એના પરથી દાખલો આપું છું કે જેવો આવ્યો તેવો જીવન આપણે જાય નહીં. એ ભાઈ ગમે તે ગામમાં જાય, ખબર ના પડે તે રીતે માણસોની ચીજ વસ્તુઓ તફડંચી કરે. પછી ક્યારેક મૂલ્યવાન હોય, ક્યારેક ઓછી મૂલ્યવાન હોય. એક દિવસે આ દુતારા ભાઈએ કોકની ઘોડી ચોરી. 4 પગવાળી હોય ને ઘોડી, તબડક 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 કરતી હોય એવી ઘોડી ચોરી. પછી વિચારે છે કે ઘોડી તો ચોરી લીધી, હવે મારે આ ઘોડી વેચવી છે. જે ગામમાંથી ઘોડી ચોરી હોય એ ગામમાં તો વેચાય નહીં. એટલે આ ભાઈ વિચારે છે કે મારા ગામમાં જ આ ઘોડી વેચું. બીજા ગામની ઘોડી છે. આવ્યો ઘોડી લઈને, સરસ લક્ષણવંતી ઘોડી. બજારમાં ઘોડી લઈને ઊભો રહ્યો. બહાર ગામના લોકો ઓળખે કે ન ઓળખે? ગામના લોકો છે ને ગામવાળાને નખ શીખ ઓળખે કે એ નવીન કેળો નંગ વો. અને ગામમાં છે ને
ઘણી વખત માણસની વેલ્યુ નથી હોતી. મને આનંદ થાય છે કે તમે મારી વેલ્યુ વધારી છે. નહીં તો ગામ બહાર હોય તો એને તુલસીદાસ કહે, અને ગામમાં તુલસીઓ અશોકીઓ આવ્યો. હા, ગામમાં તો માણસ આવું બોલે, હું જખુ પૂજારી વાળો એ આવ્યો આય. પણ ખરેખર આનંદ થાય, મને ખુશી થાય કે મારામાં ન હતું તેનાથી વધારી આપ્યું તમે. ઠીક છે, ચાલી આપણે આગળ. ભાઈ ગોળી લઈને બજારમાં આવ્યો છે. એટલે ગામ હોય ત્યાં બધા પ્રકારના માણસો હોય. સતયુગમાં પણ શું અને કલિયુગમાં પણ શું. આપણે વિચારીએ કે હમણાંના યુગમાં બધા માણસો સારા હોય, પોસિબલ જ નથી. બધા માણસો સરસ રીતે ધર્મ ધ્યાન કરે, પોસિબલ જ નથી. 100% ભોજાના જૈનો વ્યાખ્યાનમાં આવે, પોસિબલ જ નથી. મુંડે મતી ભીના અને વખાણ કૃષ્ણ નામે ખાયો પીયો ને મજા ગયો. બધાની અલગ અલગ મતી હોય. કૃષ્ણના વખતમાં પણ એક સરખા માણસો ન હતા, મહાવીરના વખતમાં પણ એક સરખા માણસો ન હતા, રામના વખતમાં પણ એક સરખા માણસો ન હતા. કોઈ ભલા ને કોઈ બુરા, કોઈ ભલા ને કોઈ બુરા, એમ ચાલ્યો જાય સંસાર. આ દુનિયામાં કોઈ ભલા માણસો રહેલા હોય તો કોક નંગ હોય, નંગ આખા ગામને નચાવતો હોય, એમાં પણ નંગ ખપે ગામમાં. તમે શું માનો છો, સારા જ માણસો ખપે? સારા જ માણસો હોવા જોઈએ? બોલો બેનો, કાંઈક તો બોલો. હું કરો છો? તમને લીલા લહેર છે ને હું રાડો પાડું. હા, સારા માણસો જોઈએ. અને જો બધા સારા માણસો રહેલા હોય ને, બધા સારા માણસો હોય તો કહેવાય જ કેમ કે આ સારા માણસો છે. એટલે બે પક્ષ તો હોવા જ જોઈએ, બે પક્ષ જરૂરી છે. ખરાબ હશે તો સારાની કદર થશે. બરાબર ને? આમ ખોટો અહીંયા થચો ને નપટ. તો ગોળી લાવ્યો છે, બજારમાં ઊભો છે ગોળી લઈને. તો ગામવાળા આવ્યા 2-5 ચંડાલ ચોકડી જેવા. જ્યાં ગામ હોય ત્યાં કચરા પેટી હોય. હવે ઉકરડો ન બોલાય, સુધરી ગયા છીએ આપણે. કેટલામાં વેચે છે ગોળી? કહે છે મારો ભાવ એક જ હોય, એ ભાવમાં હું ફેરબદલી કરું નહીં. 5000. અકલ વગરના બુદ્ધિ છે કે નહીં તારામાં? 5000ની કાંઈ ગોળી થતી હશે તો કેટલાની બોલ? 3000. 3000ની ગોળી લઈ આવ બીજી, મને ખપે છે. આ તો ઠેકડીવાળા માણસો હતા, એમને ગોળી બોળી લેવી ન હતી. ઘણા લોકો છે ને ધર્મની વાતો કરે, બાકી ધર્મ બરમ કરવો ન હોય, વાતો કરે ખાલી આમને તેમને, અમારામાં આમ ને અમારામાં તેમ. આ એ ઠેકડીવાળા માણસો, ઠેકડી ઉડાડનારા માણસો, એ થોડી વાર એની સાથે મગજમારી કરી અને પછી હાલ્યા ગયા. થોડી વાર થઈ તો બીજા 5-10 માણસો આવ્યા, એકબીજામાં ઠૂંઠો મારી કરી અને કહે છે હાલો એને ચગાવીએ આપણે. માણસોની આદત હોય, બહેનોની ન હોય, હો, ભાઈઓની હોય. બહેનો તો એકદમ એટલા સુંદર. અને ગામની શોભા છે ને બહેનો જ છે. તમે છો હો? તો આવ્યા વળી 5-10 જણા પૂછે છે ને કે આ ગોળી, કે આ ગોળી કેમ વેચવા લાવ્યો છું? વેચવા લાવ્યો છે કે હા. કેટલામાં? 5000. હું બોલું તો ફરવું નહીં, મારો સિદ્ધાંત છે. ઘણા માણસો સિદ્ધાંતવાદી બહુ હોય, હો, વાત ન પૂછો. કારણ કે આ પૂરો સંસાર છે ને આ સિદ્ધાંતવાદીઓથી ચાલે છે. મારો આ સિદ્ધાંત ને મારો તે સિદ્ધાંત ને મારો ફલાણો સિદ્ધાંત ને રહેવા દે ને બાપા. તો પેલા ભાઈએ કીધું 5000. એ ભાઈઓ કહે છે આવી લક્ષણવંતી ગોળી અને 5000માં? કે હા, મોંઘી જો હોત ને આમ તો અમે લેત.
આવું બોલે કોઈ? આવું બોલે?